સોમવાર એટલે ભગવાન શિવનો વાર. આ દિવસે શિવજીની પૂજા અને ઉપવાસ કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા મળે છે. શાસ્ત્રોમાં સોમવારના ઉપવાસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ઘણા બધા લોકો સોમવારે ઉપવાસ રાખે છે. કોઈ પણ ઉપવાસના પરિણામો ત્યારે જ મળે છે જ્યારે તેને સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવે. આજે આપણે સોમવારના ઉપવાસના નિયમો વિશે જાણીશું. સોમવારનું વ્રત રાખવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે કેટલાક નિયમોનું પાલન કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે સોમવારના ઉપવાસ દરમિયાન કઈ કઈ વસ્તુઓનું સેવન કરવાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે. પહેલું, લીલા શાકભાજી ન ખાવા. જ્યોતિષશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર જો તમે સોમવારે ઉપવાસ કરી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ દિવસે પાલક, કોબીજ, રીંગણ અને પરવળ વગેરે લીલા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. જો તમે વ્રત દરમિયાન આ વસ્તુઓનું સેવન કરશો તો તમારો ઉપવાસ તૂટી શકે છે અને તમને પૂજાનો પૂરો લાભ નહીં મળે. બીજું, મસાલેદાર ખોરાક ટાળો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્રત દરમિયાન નિયમોનું ચુસ્તપણે પાલન કરવાથી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવામાં સોમવારના ઉપવાસ દરમિયાન મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. તેનું સેવન કરવાનું ટાળો. તેમજ ઉપવાસ માટે ખોરાક બનાવતી વખતે સિંધવ મીઠાનો ઉપયોગ કરો. ત્રીજું, લસણ અને ડુંગળી ખાવી નહીં. જણાવી દઈએ કે સોમવારે ઉપવાસ કરનારે લસણ, ડુંગળી અને આદુનો ઉપયોગ ન કરવો જોઈએ. વ્રત દરમિયાન આ વસ્તુઓનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. એવું માનવામાં આવે છે કે ડુંગળી અને લસણ જેવી શાકભાજી વ્યક્તિમાં જુસ્સો અને ઉત્તેજના અને અજ્ઞાનતાને પ્રોત્સાહન આપે છે. આનાથી વ્યક્તિ માટે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવામાં અવરોધ ઊભા થાય છે. ચોથું, નોનવેજ ખાશો નહીં. મિત્રો, હિન્દુ ધર્મમાં આ વસ્તુ ખાવાની મનાઈ છે, છતાં ઘણા લોકો વિદેશનું આંધળું અનુકરણ કરવામાં ભાન ભૂલ્યા છે અને ઈંડા અને નોનવેજ ખાવા લાગ્યા છે. હિન્દુઓએ નોનવેજ ન ખાવું જોઈએ. તેમજ જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો તમારી જાતને આ વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રાખો. તામસિક ભોજનથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં વાસ કરે છે. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.